બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ઇરિગેશન સંવર્ધન ઉત્પાદન યોજના અને ઇરી-સેરીકલ્ચર પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો। બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ગુજરાતમાં ઇરો રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ગુજરાત ઇરી-સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો। ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીએ ખેડૂતોએ ઇરી રેશમની ખેતી સાથે સંકળવા પણ આહવાન કરાયું, જ્યારે બાંગ્લાદેશના ઘટનાક્રમથી ગુજરાતના સુરતના કાપડના વેપારીઓને અસર પડી છે। તે મામલે કહ્યું હતું કે વડાપ્રધાન તમામની ચિંતા કરી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂત પુત્રો કે જે ધરતી ખેડી ધાન પેદા કર્યા તેવા ધરતીપુત્રો આવક બમણી કરવા સરકાર દ્વારા નિર્ધાર કરાયો અને તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ યોજના અને પ્રોજેક્ટો તૈયાર કરાયા છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 4 જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં એરંડાની મોટા પ્રમાણમાં ખેતી થાય તેવા વિસ્તારમાં એરંડાની ખેતી કરતા ખેડૂતો માત્ર એરંડાના પાકમાંથી જ નહીં પરંતુ એરંડાના પાનમાંથી ઇરિગેશન ઉત્પાદન કરી વધુ આવક મેળવતા થાય તે હેતુસર ઇરિગેશન ઉત્પાદન સંવર્ધન યોજનાના અને ઇરી-સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયો છે। ત્યારે આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી ગિરિરાજસિંહ ખેડૂતોની ઉપસ્થિતિમાં ઇરિગેશન ઉત્પાદન સંવર્ધન યોજના અને ઇરી-સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો। ત્યારે હવે આગામી દિવસોમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં ખેડૂતો કે જે એરંડાની ખેતી કરી માત્ર એરંડાના પાકમાંથી જ ઉપજ મેળવતા હતા, પરંતુ સરકારની હવે આ યોજના થકી ખેડૂતો એરંડાના પાનમાંથી ઓન રેશમ ઊભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે। જોકે બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈ ગુજરાતના સુરતના વેપારીઓના કાપડનો માલ અને કરોડો રૂપિયાનો બાંગ્લાદેશમાં ફસાઈ ગયા છે, જેને લઈ કાપડ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન બાંગ્લાદેશની તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અચ્છા, એરંડાની ખેતી સાથે ખેડૂત વધારાની આવક લઈ શકે એ પ્રયાસ છે અહીંયા રેશમની ખેતી કરીને। રેશમના કીડા એટલે કે આ એરી સિલ્ક છે કે જે એરંડાના પત્તા ખાઈને જ રેશમ બનાવે છે અને એમાં જે અહીંયા આપણે ઉત્તર ગુજરાતના ખેડૂતો છે જે એરંડાની પાક તો ઓલરેડી લે જ છે, એના સાથે સાથે એક રેશમની ખેતી કરીને એક અન્ય આવક પણ ઊભી કરી શકે છે પોતાના માટે। તો ના, હું એ જોયેલું છે, એકવાર ટ્રેનિંગ લીધેલી છે આની અને એ બી જોયું બી છે, પણ અત્યારે અહીંયા આપણે એટલું એનું શું માર્કેટિંગના તેના અભાવના કારણે પણ અત્યારે હવે યુનિવર્સિટી અને બધા NGO અંદર સંકળાયા છે, તો આગળ એનું સારું એવું માળખું રચાશે અને જેથી ખેડૂતોને સારો એવો લાભ થઈ શકશે। મારું નામ સોલંકી ઉદયસિંહ। घटनाक्रम चल रहा है, इसकी वजह से गुजरात का जो सूरत है उनके जो कापड़ के व्यापारी है उनके कापड़ का माल और पैसा वहाँ पे फंस गया है, तो इसके लिए क्या किया? कोई चिंता की बात नहीं। प्रधानमंत्री, देश के प्रधानमंत्री सारे लोगों की चिंता कर रहे हैं।